રાગનો આપણા ત્યાં જે સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે, એનો ખૂબ જ મહત્ત્વ છે. પછી એ ફિલોસોફિકલ રીતે જોઈએ, સાયન્ટિફિકલ રીતે જોઈએ, બધી વસ્તુમાં શાસ્ત્રીય સંગીત એનો ક્યાંક ને ક્યાંક એના ફાયદા જ છે, કોઈક નુકસાન નથી. અને શાસ્ત્રીય સંગીતની એક સ્પેશિયાલિટી એવી છે કે મેડિકલ સાયન્સમાં પણ ખૂબ જ એનો ઉપયોગ થાય છે. કે મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે જે સ્ટ્રોક આવે કોઈને અને સ્ટ્રોકના પછી રિકવરી માટે મ્યુઝિક થેરાપી યુઝ કરાય છે. અને મ્યુઝિક થેરાપીમાં શાસ્ત્રીય સંગીતનો યુઝ કરે છે, એનાથી રિકવરી સ્પીડઅપ થઈ જાય છે. બીજું, મધ્યમાવધિ કરીને એક રાગ છે જેનાથી એ સાંભળે તો વ્યક્તિને જો કોઈને ડિપ્રેશન આવી ગયું હોય તો એનું ડિપ્રેશન પણ દૂર થઈ જાય છે. તો એવું સુંદર આપણું જે શાસ્ત્રીય સંગીત છે, એવા સુંદર આપણી પાસે રાગ છે. અને જો આપણા પુષ્ટિ માર્ગમાં પહેલાં જ્યારે શ્રી વલ્લભના સમયે, મહાપ્રભુજીના સમયે જ્યારે અષ્ટસખાની રચના નથી થઈ, ત્યારે વેદની જે ઋચાઓ છે, વેદના પાઠ છે, શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના જે શ્લોકો છે, પ્રભુ સામે પ્રભુને આનંદ થાય, પ્રભુને રીઝવવા માટે એ શ્લોક અને વેદના જે શ્લોક છે એનું પહેલાં ગાન થતું હતું. પછી એના પછી આગળ શ્રી ગુસાઈજીએ અષ્ટસખાની રચના કરી, અષ્ટસખાને સ્થાપિત કર્યા. અને પછી સંસ્કૃતના શ્લોક અને સંસ્કૃત ભાષાની જગ્યાએ મંજુષા આનેના પ્રસંગ પછી આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં વ્રજભાષા મેઇન લેંગ્વેજ બનીને વ્રજભાષાની સ્થાપના આપણા ત્યાં થઈ. અને જો રાગ પણ આપણા ત્યાં અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ સમયના અલગ અલગ કીર્તન છે. કેમ કે આપણું પુષ્ટિ માર્ગ છે એ સતત નવીન છે. જો અત્યારે ગિરાજી શાસ્ત્રીજીએ ખૂબ જ સુંદર વાત ના કરી કે ભાતને અલગ અલગ ટેકનિકથી લેવડાવો તો ઠાકોરજીને આનંદ આવે. એટલે એવી રીતે રાગ પણ અલગ અલગ જોઈએ, અલગ અલગ રાગથી ઠાકોરજીને અલગ અલગ સમયે આપણે એમને આનંદ આપી શકીએ. હવે જો એમાં કેવું છે કે હવે આ તો જો એમને ભોજનની વાત કરી તો તમને કહું કે સવાર સાંજ જો એક જ રાગ હોય તો પ્રભુને આનંદ ના આવે. જેવી રીતના સવાર સાંજ તમે 3-4 દિવસ જો તમે ખાલી ખીચડીને દહીં ખાઓ તો તમને લાગે કે ઘરમાંની દવાખાના પહોંચી ગયા એવું લાગે તમને. એવી રીતના ઠાકોરજીને પણ અલગ અલગ પ્રકારના નવીન રાગ પ્રભુને પ્રિય છે. ઋતુ અનુસાર પણ પ્રભુના રાગ છે. જો આપણે જોયું તો અત્યારે શીતકાળ ચાલે છે તો શીતકાળમાં ટોળી અને હિલ્લક રાગના કીર્તન પ્રભુને આવે છે. પછી હવે વસંત ઋતુ આવશે તો વસંત ઋતુમાં વસંત રાગ આવે છે. પછી ઉષ્ણકાળમાં અદાનો રાગના કીર્તન આવે છે પ્રભુને. પછી શ્રાવણ આવશે તો શ્રાવણમાં અસાવરી અને મલ્હાર રાગના કીર્તન શ્રી ઠાકોરજીને આવે છે. ઋતુ અનુસાર કીર્તનના પ્રકાર છે. અને ઋતુ સાથે સાથે દર્શનના પ્રકાર. સવારે જો આપણે મંગલાના દર્શન કરવા જઈએ તો મંગલામાં બીભસ રાગના કીર્તન આવે છે, બીભસ રાગના પદ આવે. એના પછી શૃંગારમાં બિહાગ રાગ આવે છે, રાજભોગમાં મલકોશ રાગ આવે. અને પછી શેન આવે ત્યારે કેદાર રાગના જે પદ છે એ પ્રભુ સામે ગવાય છે. કીર્તનના અલગ અલગ પ્રકાર છે. કીર્તન દ્વારા કેટલી બધી જે પ્રભુની લીલા છે, પ્રભુના ગુણ, નામ, સ્વરૂપ, એમની લીલાઓ બધાનું વર્ણન કરી શકીએ તો એ રાગ અને પદ દ્વારા આપણે, મ્યુઝિક દ્વારા આપણે કરી શકીએ, સંગીત દ્વારા. કેમ કે જો પ્રભુને છે ને સંગીત ખૂબ જ પ્રિય છે. જો આખી ષષ્ઠીની જે રચના છે એ પ્રભુએ કરી, બધી જ વસ્તુ આજે આપણી પાસે છે એની રચના ભગવાને કરી છે, પ્રભુએ કરી છે. એક વસ્તુ જે આપણે પોતે ક્રિએટ કરી શકીએ એ ખાલી સંગીત છે. એટલે પ્રભુને પ્રિય છે કેમ કે સંગીત એક જ વસ્તુ છે જે આપણી પાસે ક્ષમતા છે કે એને આપણે એની રચના કરી શકીએ, આપણે એને ક્રિએટ કરી શકીએ. અને સંગીત પ્રભુને ખૂબ જ પ્રિય છે. પ્રભુના જેટલા પણ પ્રભુના જે ગુણ છે, જે પ્રભુનું સ્વરૂપ છે, જો સૂરદાસજીનું આપણે પ્રસંગ જોઈએ તો સૂરદાસજીના પ્રસંગમાં આવે છે કે પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો તો પણ સૂરદાસજીને ખબર પડી ગઈ કે પ્રભુનું સ્વરૂપ કેવું છે. અને સ્વરૂપ અનુસાર જ સૂરદાસજીએ કીર્તનનું ગાન કર્યું. અને અષ્ટસખાના આપણે કીર્તન સાંભળીએ તો ખબર પડે કે પ્રભુ જે વસ્ત્ર ધારણ કરતા, પ્રભુને જે અંદરથી આનંદ છે, પ્રભુનો કયો ભાવ હતો એ પ્રમાણે અષ્ટસખા કીર્તન સિદ્ધ કરતા, એ પ્રમાણે કીર્તનની રચના અષ્ટસખા કરતા હતા. અલગ અલગ સમય અલગ અલગ કીર્તન આપણને શ્રવણ કરવા મળે. જો મંગલામાં દર્શન કરવા આપણે જઈએ, સવારે મંગલામાં પ્રભુના દર્શન કરવા જઈએ તો આપણને કીર્તન સંભળાય, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. અને જો સવારે ખૂબ જ સુંદર શાસ્ત્રીજીએ વાત ન કરી કે પ્રભુ જ્યાર સુધી કીર્તન આપણે ન કરીએ ત્યાર સુધી પ્રભુ પહોળી રહ્યા હોય છે, પછી જાગતા નથી. પ્રભુ સવારે મંગલા કરતા નથી જ્યાર સુધી આપણે કીર્તન કરીએ નહીં. અને જો આપણે અત્યારે જે રેફરન્સ લઈએ કોન્ટેક્સ્ટથી તો આપણને ખબર પડે કે પ્રભુનો જે આટલા વર્ષોથી ક્રમ છે
આજના સમયમાં આપણો ક્રમ પણ એવો જ થઈ ગયો છે. સવારે અલાર્મ વગર આપણે ઉઠી શકતા નથી. સવારે આપણે ફોનમાં ટૂટું વાગે ત્યારે આપણી આંખ ખુલે. એમાં પણ પાછા એક વારમાં તો આપણે ઉઠી શકીએ જ નહીં. એમાંય પછી કહે કે ના 5 મિનિટ પછી એમ કરીને 5-7 મિનિટ અલાર્મ વાગે ત્યારે આપણે ઉઠીએ. એવી રીતના પ્રભુને પણ જ્યારે આપણે આખું મંગલાનું કીર્તન કરીએ ત્યારે પ્રભુ જે પહોંચેલા હોય છે એ પછી જાગે છે, એ સવારે મંગલા કરે છે. પછી અલગ અલગ સમયના કીર્તન છે. પલનાના કીર્તનમાં જોઈએ તો પલનામાં જે મુખ્ય છે એ પ્રેંખ પર્યંક શયનમ. એના પછી આપણે નંદ મહોત્સવ હોય તો નંદ મહોત્સવ પહેલાં કીર્તન આવે છે, હેરી હે ભૈયા હો આજ નંદલાલ કે આનંદ ભયો. અલગ અલગ પ્રકારના કીર્તન દ્વારા પ્રભુને આપણે આનંદમાં પ્રભુને રીઝવવાની આપણે કોશિશ કરીએ છીએ. બસ આજના જે દિવસ છે એમાં વધારે સમય નથી લેવો, પણ એક વાત કહેવી છે કે પદ છે, કીર્તન ગાન છે, રાગ છે. હું એવું નથી કહેતો કે સરળ છે અને બધાને આવડવું જ જોઈએ, પણ આપણે પુષ્ટિ માર્ગમાં છીએ, આપણે વૈષ્ણવ છીએ તો આપણે કોશિશ તો કરવી જ જોઈએ. ભલે પછી આપણને રાગ આવડે ના આવડે એ વસ્તુ અલગ છે, પણ આપણે કોશિશ તો કીર્તન કરવાની, પદ કરવાની, પ્રભુ સામે સંગીતની કોશિશ તો આપણે કરવી જ જોઈએ. જો રૂપાપુરિયાના પ્રસંગ અત્યારે તમે સાંભળ્યા ને, એમને કશું નહોતું આવડતું, રાગ નહોતા આવડતા, કયા સમયે કયું કીર્તન કરવું એ પણ નહોતું આવડતું. શેનના સમયે કીર્તન કરતા હતા, જાગીએ ગોપાલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલાલ ભોર ભયો પ્યારે, તો પણ પ્રભુને એમના કીર્તન, એમનો અવાજ ભલે કેવો પણ હતો એ પ્રિય હતો. કેમ કે આપણા ત્યાં રાગ તો મહત્ત્વનું છે, પણ રાગ કરતાં ભાવ વધારે મહત્ત્વનું છે. પુષ્ટિ માર્ગમાં આપણા મનમાં, હૃદયમાં જો ભાવ છે તો પ્રભુ સ્વીકારવાના જ છે. પછી તમે તમારા ભાવથી સારામાં સારું સંગીત છે, સારામાં સારું શાસ્ત્રીય સંગીત પણ જો પ્રભુ સામે આપણે ગઈએ, પ્રભુ સામે આપણે રચીએ તો પ્રભુને ન ગમે. પણ આપણે થોડોક પણ ભાવ આપણા મનમાં હોય ને ખાલી કીર્તનના જે પદના શબ્દ પણ કહી દઈએ ને તો પણ પ્રભુ સ્વીકારે છે અને આપણા ઉપર કૃપા કરે છે. આજના શુભ દિવસે વૈષ્ણવ વધારે સમય નથી લેવો, ઓલરેડી બહુ સમય લેવાઈ ગયો છે. તો શાસ્ત્રીજી પણ, ગિરાજભાઈ પણ વિચાર 5 મિનિટ વધારે કરીને કરીને કરતા, કેમ કે એમને પણ ખબર છે કે સમય થઈ ગયો છે.